અને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના ગોદી રોડ પર સ્લેબ ભરતી વખતે શ્રમિક લિફ્ટ તૂટી પડતા 3 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત। દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં સોમવારે બપોરના સમયે એક નિર્માણાધીન મકાનમાં સ્લેબ ભરતી વખતે મોટો અકસ્માત સર્જાયો। સિમેન્ટ અને અન્ય સામાન ઉપર પહોંચવા માટે ઉપયોગમાં લેવાતી માલવાહક લિફ્ટ અચાનક તૂટી પડતા નીચે કામ કરી રહી। અત્યારે ગોદી રોડ પર અહીંયા એક મકાનનું બાંધકામ ચાલતું હતું, એમાં ધાબુ ભરવાનું ચાલુ હતું ને આ લિફ્ટ તૂટી છે। એ લિફ્ટ તૂટવાને કારણે 3 માણસોને ઈજા થઈ છે, બરાબર। તેમને તાત્કાલિક હોસ્પિટલ અર્થે સારવાર અર્થે ખસેડી દીધા છે। બંનેની હાલત સ્ટેબલ છે, બટ માઇનોર ફ્રેક્ચર અને ઇન્જરીઝ થઈ શકે, એ પ્રાથમિક તપાસ પછી જ ખબર પડશે, બરાબર। એટલે તમારે 4-5 કલાકમાં ખ્યાલ આવી જશે કેટલા ફ્રેક્ચર છે, કેટલી ઇન્જરીઝ છે। સદભાગે કોઈને જાનહાનિ થઈ નથી, બરાબર, એટલું થયું છે। મારું નામ ડોક્ટર કેયુર મુનિયા છે, હું પીડિયાટ્રિશિયન છું। ગોદી રોડ સ્લેબ હતા, અચાનક લિફ્ટ ચડતી વખત અચાનક તૂટવાથી 2 જણ પડી ગયા, 1 જણને ભીતર વાગી। પછી કઈ લઈ ગયા? પછી દવાખાને લઈ ગયા। કેટલા જણને વાગી? 2-3 જણને વાગી। ગોદી રોડ ઉપર કામ ચાલતું હતું, 3 માળનું ડાબા ઉપરથી લિફ્ટ નીચે આવી। કેટલા જણને વાગી? કેટલા જણને વાગી? 3 જણ। તમે કયા મળ્યા હતા? હું ઠેઠ નીચે જ હતો। તમે કઈ વાગ્યું? હાથ પર? હાથ પર આવી ગયો ને પગ શું નામ તમારું? મીનામાં જામે રહ્યો એમાં।